રાજકોટમાં વધુ એક લવ જેહાદની ઘટના સામે આવી। ઓમનગર સર્કલ નજીક રહેલી 24 વર્ષની યુવતીને બનાવવામાં આવો શિકાર। અફજલ દલ નામના શખ્સે પ્રેમ જાળમાં ફસાવી યુવતી અને યુવક બંને બિગ બજારમાં સાથે કરતા હતા નોકરી દરમિયાન બંને આવ્યા હતા પરિચયમાં। વિધર્મી યુવકે એપ્રિલ માસમાં સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન નોંધણીની અરજી કરતા મામલો સામે આવ્યો। યુવકે લગ્નની અરજી કરતા માતાપિતાએ જ્ઞાતિ અગ્રણીઓને જાણ કરી, જોકે જ્ઞાતિ અગ્રણીઓએ લગ્નનું રજિસ્ટ્રેશન અરજી કેન્સલ કરાવી। હાલ પીડિતા નારી સુરક્ષા ગૃહમાં રાખવામાં આવી છે। યુવતીના પરિવારજનોની માંગ તેમની પુત્રી તેમને પરત સોંપવામાં આવે। વિધર્મી યુવક સાથે લગ્ન ન કરાવવા માટેની માંગ પરિવાર સાથે વીએચપી આગેવાનો પણ કેસમાં જોડાયા। અહેવાલ સંજય પોપટ। મારી દીકરી નોકરી કરવા જતી બિગ બજારમાં એક નરાધામે મારી દીકરીને ફસાવી લીધી છે અને પ્રેમ જાળમાં ફસાવી છે। તો મારી દીકરી પાછી જોઈ છે અને મારી દીકરી સાથે લગ્ન કરવા માગતો હતો, પણ અમારે એના સાથે લગ્ન ન કે મારી દીકરી જ જોઈએ છે। મારી દીકરીને અત્યારે અમે નારી સુરક્ષાને મોકલી દીધી છે અને મારી દીકરીનું આજે આવું બન્યું, કાલે બીજાની દીકરીનું બની શકે। અફજલ દલે પ્રેમ જાળમાં ફસાવી છે। મારી દીકરી પાછી જ જોઈ છે અને એમ કે અમે એમ કીધું કે અમે ગર્ભાશયની કોથળી કઢાવી નાખી, તો એ લોકો એમ કે તો મારે દીકરીને શું કરવી છે કે તો શું એ લોકો મુસલમાનના છોકરા શું આપણી દીકરીને આવી રીતે ફસાવી શું બચાવ પેદા કરવા માટે લઈ જાય છે। મારી દીકરી મારે પાછી જ જોઈ છે, બીજું કાંઈ નહીં। મારી દીકરી જોઈ છે। આજે મારી દીકરી ઉપરથી કાલે બીજાની દીકરી ઉપર થઈ શકે આવું। મારી દીકરી જોઈ છે, બીજું કાંઈ નહીં। હું એને લઈને જ લઈશ ને, મને આ લોકો બધા સાથ આપે એને હું મારી દીકરીને લઈ લઈશ જ। બજરંગ દળ વાળાને મેં સંપર્ક કર્યો છે, વિશ્વ હિન્દુ પરિષદ સાથે મેં સંપર્ક કર્યો છે અને આરએસએસ સાથે સંપર્ક કર્યો છે। તો મારી દીકરી જોઈ જ છે મારે, અને દીકરાને સજા હોવી જ જોઈએ। આજે મારી દીકરી ઉપરથી કાલે બીજાની દીકરી ઉપર આવું ન થઈ શકે ને।